ઘણા દર્શક મિત્રોનો સવાલ હતો, ગુજરાતી મૂવીઝના કલેક્શન સાથે સાથે બોલિવૂડની મૂવીઝના પણ કલેક્શન આપો. તો આજે ગુજરાતી મૂવીના કલેક્શન સાથે સાથે બોલિવૂડની પણ ધમાકેદાર મૂવીઝના કલેક્શન લઈને આવી ગયો છું. તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ આવા કલેક્શનના વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. સ્ટાર્ટ કરી દઉં આપણી સૌથી પહેલા ગુજરાતી મૂવીથી. ત્રી મૂવીના ટોટલ કલેક્શન વિશે. તો મૂવીમાં આપણે ચીકુ તલસનિયા, માનસી પારેખ, રોનક કામદાર જોવા મળે છે. કલેક્શનની વાત કરીએ તો મિસ્રી મૂવીનું વીક 1 નું કલેક્શન હતું 1,25,00,000 રૂપિયા, વીક 2 નું 40 લાખ રૂપિયા, વીક 3 નું 14 લાખ રૂપિયા અને એના પછી આવ્યું અત્યાર સુધીનું 3 લાખ રૂપિયા. તો ટોટલ ઇન્ડિયા નેટ કલેક્શન થયું 1,83,00,000 રૂપિયા અને ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો મિસ્રીનું ટોટલ ગ્રોસ કલેક્શન થયું 2,09,00,000 રૂપિયા અને આ મૂવી અત્યારે થિયેટરમાંથી હટી ચૂકી છે. આ કલેક્શન ફાઇનલ કલેક્શન છે. હવે વાત કરીએ યશ સોની અને ચેતન દહિયાની ચણિયા ટોળી મૂવી વિશે. કેટલું થયું આ મૂવીનું ટોટલ ઇન્ડિયા નેટ અને ગ્રોસ કલેક્શન? ચણિયા ટોળીને પોતાના પહેલા 2 વીકમાં કલેક્શન કર્યું હતું 16 કરોડ ને 32 લાખ રૂપિયા અને 36 દિવસનું ટોટલ ઇન્ડિયા નેટ કલેક્શન થયું છે 18 કરોડ ને 21 લાખ રૂપિયા. વાત કરીએ ગ્રોસ કલેક્શનની તો ચણિયા ટોળી મૂવીનું ગ્રોસ કલેક્શન થાય છે 21 કરોડ ને 51 લાખ રૂપિયા અને આ મૂવી પણ અત્યારે લગભગ થોડા શો પર ચાલી રહી છે. ફાઇનલ કલેક્શન 22 કરોડની આજુબાજુ રહી શકે છે. હવે લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્ય મૂવીની વાત કરીએ એના પહેલા બોલિવૂડની ઘણી ધમાકેદાર મૂવીઝની વાત કરી લઈએ. તો રિસન્ટલી રિલીઝ થયેલી વિમલભાઈની એટલે કે અજ્જુભાઈની દે દે પ્યાર દે 2 મૂવી છે. તો આ મૂવીનું બજેટ છે 100 કરોડ રૂપિયા અને મૂવીમાં આપણને અજય દેવગન, રકુલપ્રીત સિંઘ, આર માધવન જેવા સુપરસ્ટાર કલાકારો જોવા મળ્યા છે. કલેક્શનની વાત કરીએ તો દે દે પ્યાર દે 2 મૂવી પોતાના શરૂઆતી 10 દિવસમાં કમાણી કરી 73 કરોડ ને 45 લાખ રૂપિયા, પોતાના 11મા દિવસે કલેક્શન કર્યું 1 કરોડ ને 97 લાખ રૂપિયા, પોતાના 12મા દિવસે કલેક્શન કર્યું 2 કરોડ ને 25 લાખ રૂપિયા અને આ મૂવીએ પોતાના શરૂઆતી 12 દિવસમાં ટોટલ ઇન્ડિયા નેટ કલેક્શન કર્યું છે 78 કરોડ ને 5 લાખ રૂપિયા અને આ મૂવીનું ગ્રોસ કલેક્શન થાય છે 93 કરોડ ને 40 લાખ રૂપિયા. વાત કરીએ વર્લ્ડ વાઇડ કલેક્શનની. મૂવીએ અત્યારે 12 દિવસમાં ટોટલ વર્લ્ડ વાઇડ કલેક્શન કર્યું છે 111 કરોડ ને 95 લાખ રૂપિયા અને આ મૂવીનું બજેટ છે 100 કરોડ રૂપિયા. તો થોડા સમયમાં આ મૂવી એક હિટનું વર્ડિટ હાસિલ કરી લેશે. હવે વાત કરીએ રિસન્ટલી રિલીઝ એડલ્ટ કોમેડી મૂવી મસ્તી 4 વિશે. મૂવીમાં આપણને રિતેશ દેશમુખ, અફતાબ શિવદસાની, વિવેક ઓબેરોય જોવા મળ્યા છે અને મૂવી નો અત્યારે બોક્સ ઓફિસ પર 5મો દિવસ ચાલી રહ્યો છે. તો મસ્તી 4 મૂવીએ પોતાના 3 દિવસમાં કલેક્શન કર્યું 9 કરોડ ને 55 લાખ રૂપિયા, પોતાના ચોથા દિવસે કલેક્શન કર્યું 1 કરોડ ને 48 લાખ રૂપિયા અને આજે પોતાના 5મા દિવસે કલેક્શન કરી રહી છે 1 કરોડ ને 70 લાખ રૂપિયા. તો 5 દિવસનું ટોટલ કલેક્શન થાય છે 12 કરોડ ને 80 લાખ રૂપિયા અને ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો ગ્રોસ કલેક્શન થાય છે 15 કરોડ ને 30 લાખ રૂપિયા અને આની સાથે જ 5 દિવસનું મસ્તી 4 મૂવીનું ટોટલ વર્લ્ડ વાઇડ કલેક્શન થઈ જાય છે 17 કરોડ ને 90 લાખ રૂપિયા. તો આ મૂવીનું બજેટ 50 કરોડની આજુબાજુ છે. તો આ મૂવી પોતાનું બજેટ લગભગ રિકવર નહીં કરી શકે. હવે વાત કરીએ એની સાથે જ રિલીઝ થયેલી 120 બહાદુર મૂવીની વિશે. આ મૂવી એક રિયલિસ્ટિક મૂવી છે અને રિયલ કહાની પર છે. વાત કરીએ મૂવીની તો મૂવીમાં આપણને ફરહાન અખ્તર લીડ રોલમાં જોવા મળ્યા છે અને વાત કરીએ કલેક્શનની તો એ પોતાના શરૂઆતી 3 દિવસમાં કલેક્શન કર્યું 11 કરોડ ને 25 લાખ રૂપિયા, પોતાના ચોથા દિવસનું કલેક્શન આવ્યું 1 કરોડ ને 75 લાખ રૂપિયા, પોતાના 5મા દિવસનું કલેક્શન આવ્યું 2 કરોડ ને 10 લાખ રૂપિયા અને આની સાથે જ 5 દિવસનું 120 બહાદુર મૂવીનું ટોટલ ઇન્ડિયા નેટ કલેક્શન થાય છે 15 કરોડ ને 10 લાખ રૂપિયા. વાત કરીએ ગ્રોસ કલેક્શનની તો ગ્રોસ કલેક્શન થાય છે 18 કરોડ ને 7 લાખ રૂપિયા અને 5 દિવસનું ટોટલ વર્લ્ડ વાઇડ કલેક્શન થઈ જાય છે 20 કરોડ ને 71 લાખ રૂપિયા. તો 120 બહાદુર મૂવીનું બજેટ 70 કરોડ રૂપિયા છે. તો આ મૂવીને પણ બોક્સ ઓફિસ બજેટ રિકવર કરવું એક મુશ્કેલ છે. હવે વાત કરીએ આશિક કોમ્યુનિટીમાં આવી રહેલી નવી મૂવી એટલે કે સૈયારા અને દિવાનિયત પછી તેરે ઇશ્ક મેં મૂવીના એડવાન્સ બુકિંગ વિશે. આ મૂવી રિલીઝ થઈ રહી છે 28 નવેમ્બરના રોજ અને આ મૂવીમાં આપણને ધનુષ અને કૃતિ સેનન જોવા મળવાના છે અને રિલીઝ પહેલા જ આ મૂવી ધમાકેદાર એડવાન્સ બુકિંગ કરી રહી છે. આ મૂવી પોતાની રિલીઝના 3 દિવસ પહેલા હિન્દીમાંથી એડવાન્સ બુકિંગ કર્યું છે 2 કરોડ ને 85 લાખ રૂપિયા, તમિલમાંથી એડવાન્સ બુકિંગ કર્યું છે 2 કરોડ ને 55 લાખ રૂપિયા અને ઇન્ડિયાનું ટોટલ એડવાન્સ બુકિંગ થાય છે 5 કરોડ ને 40 લાખ રૂપિયા.
વાત કરીએ ઓવરસીઝ એડવાન્સ બુકિંગની તો ઓવરસીઝથી અત્યાર સુધીનું એડવાન્સ બુકિંગ આવ્યું છે 2,25,00,000 રૂપિયા. આની સાથે જ તેરે ઇશ્ક મેં મૂવીનું ટોટલ વર્લ્ડ વાઇડ એડવાન્સ બુકિંગ થઈ જાય છે 7,65,00,000 રૂપિયા. અને હજુ મૂવીને રિલીઝ થવામાં 3 દિવસ બાકી છે, તો આનું લાઈફ ટાઈમ એડવાન્સ બુકિંગ ધમાકેદાર રહી શકે છે. હવે વાત કરીએ લાલો મૂવીના ટોટલ કલેક્શન વિશે. તો અત્યારે તમને લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતી મૂવી વિશે એટલું જ કહીશ કે આ મૂવી વર્લ્ડ વાઇડ કલેક્શનમાં 90 કરોડની આસપાસ જઈ રહી છે. લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતાનો ફૂલ કલેક્શન વિડીયો આગળ બનાવીશું. આનું શાંતમાં રવિ અને શનિવારનું કલેક્શન કેટલું આવ્યું અને ટોટલ કલેક્શન વિશે, અને તમને કહી દઉં કે આ મૂવી 90 કરોડની આજુબાજુ પહોંચી ગઈ છે. તો મળીએ કોઈ આવા સરસ વિડીયોમાં. ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.